અમદાવાદમાં ઉનાળાની શરૂઆતે જ પાણીની સમસ્યા દેખાવા લાગી। અમરાઈવાડીના રહીશો પાણી માટે રીતસર રસ્તા પર ઉતરેલા જોવા મળ્યા। રસ્તા રોકો આંદોલન કરી તેમણે વિરોધ નોંધાવ્યો। અહીં પેમા ઉકાની ચાલી અને તેમાં ઉપરાંત જયંતી વકીલની ચાલીમાં પાણીનો પોકાર ઉઠ્યો છે। પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતું હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો। 2 અઠવાડિયાથી સમસ્યા છે, છતાં કોઈ જોવા પણ નથી આવ્યું તેવો આરોપ સ્થાનિકોનો છે। મહાનગરપાલિકાના અધિકારીઓ માત્ર વાયદા જ કરી રહ્યા છે તેવો પણ આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે। કેએમસીમાં ઓનલાઈન અરજી પણ કરી છતાં કોઈ નિકાલ નથી આવ્યો। પાણી નથી, આ પાણી આવે નકરું રગડા જવું, ગટરનું 2 ભેગું પાણી આવે, તમારે પીવાનું કેવી રીતે? બહારથી 25 રૂપિયાને કેરબા બોલાવીએ, અમે 10 કેરબા લાવીએ, તો અમે ગરીબ લોકો ક્યાંથી આટલું બધું લાવીએ? કોઈ મ્યુનિસિપાલિટી વાળા આવીને થઈ જશે એમ કરી કોઈ અમે 15 દિવસથી અમે હેરાન થઈ જશે। 10-15 દિવસથી પાણી ખરાબ આવશે અને પાણી છોડી મેળે તો એકદમ ફાસ્ટ જાજરું બાથરૂમ બધું અંદરથી તૂટી જાય છે અને ગટરો પાણી નીકળવા બધું માટી હંગાય। હવે અમે કરું છું અને લોકોને બોલાય આગળ પડતાવાળાને આવીશું કરીશું ને અડધું કરીને જતા રહો, અડધું પાઇપ અડધા કપડા નાખો, પાઇપના ગટરના લાઈન ભેગી કરી નાખો, એ રીતે કરી 15 દિવસથી આવું ચાલે છે અમારે। સ્થાનિકોની આ સમસ્યા જોઈને આ વિસ્તારના માજી કોર્પોરેટર પણ સામે આવ્યા અને લોકોને તેમણે પકડી સમસ્યા જોઈને તેઓએ ખુદ ધારાસભ્યથી લઈને મહાનગરપાલિકાના સત્તાધીશોને ફોન કર્યા અને તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પણ વાત કરી। તંત્ર અત્યારે વહીવટદારનું શાસન છે અને આ વહીવટદારની શાસનની અંદર આ બહેરા મૂંગા કાને આજે આ લોકોની આ ગરીબ અને શ્રમજીવી વર્ગની વાચા સંભળાતી નથી। ની ચાલીઓમાં કોઈ ટ્યુબવેલો નથી, તો કોઈ અન્ય પાણીની વૈકલ્પિક વ્યવસ્થાઓ નથી, તો પાણી પ્રાથમિક જરૂરિયાત છે, આ લોકો પાણી વગર કરે શું? સ્વાભાવિક છે કે રસ્તા રોકો શું, આનાથી પણ મોટા જલદ આંદોલનો પાણી માટે થઈ શકે।